રઘુરામ મંદિર વિદાય લઈ છે હવે ચારધામની યાત્રાની. કાલ ઋષિકેશ રામચંદ્ર ભગવાનની તપોસ્થલી. આ એ જગ્યા છે કે જ્યાં 12 વર્ષ અંતિમ અવસ્થામાં રામચંદ્ર ભગવાને તપશ્ચર્યા કરી. સતયુગનું આ મંદિર છે. જ્યારે રામચંદ્ર ભગવાનનો જન્મ પણ નહોતો થયો. હું તમને એક પ્રદક્ષિણા કરાવી દઉં. અને ત્યારે એણે વચન આપેલું કે હું ત્રેતામાં અહીં આવીશ. આ એ ભૂમિ કે જ્યાં છેલ્લે 12 વર્ષ રામચંદ્ર ભગવાને તપશ્ચર્યા કરી. એ જ જગ્યા છે કે જે જગ્યા પર બેસીને રામચંદ્ર ભગવાને દર્શન કરો. ભાઈઓ, દુર્લભ સ્થળ છે દેવપ્રયાગમાં. આ ખરેખર દુર્લભ છે. રામચંદ્ર ભગવાનની તપોભૂમિ. આ જ જગ્યા પર બેસીને રામચંદ્ર ભગવાને 12 વર્ષ કોઈ ભક્તિના માર્ગમાં બુદ્ધિના પથ્થરને આડું ન આવવા દેતા. અને જ્યાં જે શક્તિ હોય છે શ્રદ્ધામાં, તે વળી શંકામાં ક્યાં હોય છે. બસ અમે વિદાય લઈ છીએ હવે ચારધામની યાત્રા. ફરી એકવાર જીવનમાં એક નવું ઉમેરાઈ ગયું. એક દિવસ એમને મરી જવાના. બસ હવે અમારી ટીમ અહીંથી વિદાય લેશે. કાલે ઋષિકેશ અને ત્યાંથી પરત યાત્રા દિલ્હી થઈને અમદાવાદ, રાજકોટ. 3જી તારીખથી આસો માસની નવરાત્રિ શરૂ. 5મા નોરતે ફરીથી એકવાર માંડલમાં, 3જા નોરતે 5 તારીખે માંડલમાં યંત્ર પૂજન. અવશ્ય મળશું. જય અંબા, જય ખંભલાઈ માં, કેવડ તુજ કરુણા.